હાલો હાલો ઓડી તું છે તારે એ બેરા એ હું તમને પગ પકડું એ તમે મંદિર તોડવા જાવ રામ સાની મને છોકરા રાખને રોવારતી બેટા સાને રેજા એ બેરા તમે મંદિર તોડવા જાશો ને કાઈક થઈ જશે તો હું આ છોડીને કેમ મોટી કરીશ અરે દેરી કાઈ નો થાય તારડું હવે આપણો અડધો વીઘો જમીન મંડી રોકીને બેઠો તને ખબર છે અહીંયા બકાલું કેટલું થાય તું સાની મને ઘીરે મર તમ કાઈ નો ખબર પડે હું તમને મંદિર તોડવા નહીં જવા દઉં અરે આમ આની મને જા છોડીને લઈને ઘીરે વાહે આવતી નહીં બૈરાનામાં કાઈ ખબર ન પડે એ હાલો બેટા પૂછો જા હાલો ઓ નો યાર તો બાબા પાસા નહીં મને યા માતાજી મને નથી ખબર યા કયા માતાજી એ પણ મારા ઘરવાળાને માફ કરી દો માં કોઈને કાઈ થઈ જશે ને માં તો દુનિયામાં અમાર બે માં દીકરીનું કોણ હું સુમી બેન યા બતા હાલ કાકા દયા માસીને અને સુમી માસીને હાથ પાડી આવી જો કોકનો માને તો બોલ બતા એલા સગના તું અમને દાડીએ ક્યાં લઈ જવાનો અમને કહેતો ખરો ટપુ દાદા હાલો તમને હું હાલતા હાલતા વાત કરું એ ટપુ દાદા મારી વાડી મળ્યો નાનો એવો ઓટો નથી ઈ મને સાંભળે એટલા વરે તેમના ઊભું છે મંદિર હવે ટપુ દાદા અહીંયા કોઈ દીવા વાય ધૂપ કરવા કોઈ દી આવતું નથી અને મારી જમીન કેટલું અડધો વીઘા જમીન રોકીને બેઠું હોય હવે એટલા મેં રીંગણી વાવી હોય કેવડી માર નીપજ આવે એ ગાળ ને અમારે તો દાડીને મતલબ છે ને બીજું શું દાડી છે દાડી હા હા ઈ હાસું ગાડી તો હું રોકડી જ લઈશ અને નડ્યું બેડ્યું ને ત્યારે તારા ઘરે ખાટલો ઢારીશ બિપિન એટલે આ બાબલા કાંઈ આવું નડે નહીં લા ભલા માણા આ બધી વાતો જ છે આ ટપુ દાદા ની મન ટપુ દાદાએ જ કીધું તું લે એટલે આ બન ડેરી હોય ને અહીંયા જ માતાજી હાજરા હાજર હોય એટલે આ પણ અહીંયા કોક દીવા ધૂપ કરવા આવતું હોય તો ઠીક મને સાંભળે એટલે ટાઈમથી કોઈ આવ્યું જ નથી પછી કીધા ઓટો ઉખાડીને નાખી દે શું વાંધો કે લે પણ મને નડ્યું ને એટલે હું તારા ઘરે ખાટલો ઢારી જો મારી સેવા કરવા વાળું કોઈ છે નહીં એટલે આ બાપા કોઈને કાંઈ નો નડે એટલે હાલો ને ભાઈ માતાજી કોઈને નડે જ નહીં હાલ ને અરે મૂર્ખ માણસો તમે આ શું વાત કરો છો તમને એની ભાન પણ છે ભલે આ એકને કોઈ દીવા ધૂપ ન કરતું હોય પણ કોઈ શ્રદ્ધાથી મારા સામેથી દીવા ધૂપ કરે છે ને એના હું ધારેલા કામ કરું છું અને તમે આ મંદિર તોડવાની વાત કરો છો મારા મંદિરના આજુબાજુમાં તમને ભટકવા નહીં દઉં હું સકલે સ્વરૂપે આવું છું તમને પાસા વારવા જો પાસા વરો તો સારું કહેવાય નકર હું ચોટીલાની જાઉં તમારા માથે કોપમાન થાય ભગવાન આ કેયું બે માં દીકરી બે ધોળ્યું જાય છે અને આ સગનો લાલચમાં આવી અને ગયો છે મંદિર તોડવા એ ભગવાન ત્યાં તો કેદુના માતાજી બેઠા છે અને કેવા બધાયના ધાયરા કામ કરે છે દયાબેન એ પણ આને કોણ સમજાવે અને પાછો બે તો દાડિયા હારે લઈને જો છે કે આજ તો મંદિર તોડી જ નાખું છે એ આ બિચારી નાની છોડી લઈને જ્યાં જાય છે ઓલા સગનાને કાંઈક થઈ જાય છે ને તો એ સુમલી એ માને ને એ તો મનાવી ને આપણે શું માતાજી જે કરે એ થાય એ હાલ કાયો કા હાલો એટલે એ સગના આ તે નકરી કોદારી લીધી અને ટપુ દાદાએ રાકડી લીધી આપણે અહીંયા ખોજ છે શેનાથી એ મગનાને તેરી સામને પાવડો ને એવું લઈને આગળ મેં કાઢી જ મૂક્યો કાકા તો હારું લે આવો એમાં કાંઈ તાર થોડું કાંઈ મને કહેવું પડે તમારું બાપ સકલું કેવડું મોટું એ મોટું હોય અરે મૂર્ખ માણસો હું જાણું છું કે તમે મંદિર તોડવા જાવ છો તમને હજી કહું છું પાછા વળી જાવ નકર આની સજા તમને મળશે સકલું બોલ્યું
એ અમને ભગવાન આવી ના પાડે એ તો એને પાછા હાથ જ ન વળી અમને નડે એટલે અમારે પાડવું પડે. એ સગના આ જમાનામાં આવડું મોટું સકલું મેં જોયું નું. આ સકલું તો મારું બેટું બોલે છે. એ ટપુ દાદા સકલા બોલે તેમાં શું હતું? હવે આ જમાનામાં બધુંય બોલે એવું છે નહીં લે બાબલા. મને તો અહમના એંધાણ દેખાય છે. હાલો ને પાછા વરી જાય. એટલે એવું કાંઈ ન હોય ભલા માણસ જોયું તમે વિચારો ને એવું બધું થાય. હે એલા ટપુ દાદા સાના માના દાડિયા તમે હાલો એ તો સકલું તો હોય એમાં શું અત્યારે મોટા મોટા બલુંગઈ નથી નીકળતા. બોલે નહીં કોઈ દી સકલા બોલે છે. મને તો માતાજીનો પરસો દેખાય. બોલ. એ એવું કાંઈ નહીં સાના માના હાલો આમ આમ જાજો દાડિયા કાંઈક કામ કરો નકર અમથા ભૂખ્યા રહીશો ને એટલે પેટમાં બળબડિયા થશે. મને કાંઈ થયું ને એટલે હું તારા ઘરે ખાટલો ઢાળી કામ કર્યા વગર કોઈ કાંઈ નહીં દે. લાલચ ગુરી બલા તમે જેટલી લાલચ કરશો ને એટલા ઊંડા ઉતરશો. મેં તમને વાયરા છતાંય તમે પાછા ન વળ્યા. તમે જે પામમાં માંગો છો ને એથી વધારે ખોઈ બેસ્યો. તમે આમાંથી તો આગળ વધી ગયા. હવે જો મારો વીજળીના કડાકા અને ભડાકા આમાંથી તમે કેમ બચશો? તો હે ટપુ દાદા એને ભાગી જાય એવો મજો ઘેરે હો. હો હાલ્યા જાવી કી તઈ હું ટાઈમે જ મોડું કરાય હું કરું બાપના પછી. એ ટપુ દાદા આ વીજળીના કેમ કડાકા ને ભડાકા થાવો પડ્યા ઉનાળે? હાલ્યા હે આ તો દેખ કરે આ તો સાઉન્ડ માનો આ તો સાઉન્ડ એ મારી એ માં હોય મેં મંદિર છોડવા નહીં જવી માં. એ સાઉન્ડ માં એ માં અમને માફ કરો માં. એ સાઉન્ડ માં અમને માફ કરો માં. ભૂલ થઈ જાય અમારી મારી. હું તને કહેતો તો ને મહિનો નહીં આ માતાજીનો કોપ થયો. હવે મર મોહન પાસ આવો. એ માં એ સાઉન્ડ માં એ હવે મને એ હું તમારા ઓટે અખંડ દીવો રાખીશ મારી. આ એક ભૂલ તમારા ભગતની માફ કરો માં. એ મને નથી ખબર માં કે આ તમારું મંદિર હશે અને તમે આવા કોપમાં થશો માં. માફ કરો મળે માફ કરજો. એ હા માં એ હવે ગમે કોઈ જ નહીં મંદિર તોડવા દે. એ ટપુ દાદા હાલો ઘરે. હાલો.